સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્સ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એ 30/5ના 12:30ની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને પહેલા અત્યારે જેલમાં મોકલેલો હતો અને મને 50,000 રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરીતો એને પકડી રાખેલ અને આ ઇરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે 23,000 રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે, હું 2 દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ. આ સમગ્ર ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન 309(6), 308(4), 351(4) અને ગાળાગાળીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે.